પાંચ પાંડવો દ્વારા સ્થાપિત ગંગેશ્વર મહાદેવ। દેવમાં દરિયા કિનારે બિરાજમાન પ્રાચીન છે ગંગેશ્વર મહાદેવનું ધામ, જ્યાં શ્રાવણ માસ અને શિવરાત્રી દરમિયાન ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવભક્તો દેશ વિદેશથી મહાદેવના દર્શન કરવા ઉમટી પડે છે। ત્યારે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે લોકોની મહાદેવના દર્શન માટે લાગી લાંબી કતારો। અરબી સમુદ્રની લહેરો દ્વારા સ્વયંભૂ કરે છે મહાદેવને જલાભિષેક। દેશ વિદેશથી અનેક ભક્તજનો ગંગેશ્વર મહાદેવના દર્શનાર્થે દીવમાં આવેલ 5000 વર્ષોથી પૌરાણિક ગંગેશ્વર મહાદેવના મંદિરે ગુંજ્યો હર હર મહાદેવનો નાદ। શ્રાવણ માસમાં ઉમટ્યું માનવ મેરામણ। દીવથી 2 કિલોમીટર દૂર પ્રાચીન મહાભારતના ઇતિહાસ સાથે સંકળાયેલ ગંગેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસના પ્રથમ સોમવારે દર્શનાર્થીઓનું માનવ મેરામણ ઉમટ્યું હતું। ગંગેશ્વર મંદિરે ગુંજ્યો હર હર મહાદેવનો નાદ। દીવથી 2 કિલોમીટર દૂર ફુદમ પાસે ગંગેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસના પ્રથમ સોમવારે દેશ વિદેશના શિવભક્તો ગંગેશ્વર મહાદેવની એક ઝલક મેળવવા લાંબી કતારો જોવા મળ્યા હતા। આ ગંગેશ્વર મહાદેવનો ઇતિહાસ મહાભારતની સાથે પણ જોડાયેલો જોવા મળી રહ્યો છે। પાંડવો જ્યારે વનવાસ દરમિયાન નાગેર વિસ્તારમાં ફરી અને જ્યારે દીવ વિસ્તારમાં પ્રવેશ્યા ત્યારે પાંડવોની એક એવી ટેક હતી કે જ્યાં સુધી શિવજીની પૂજા અર્ચના ન થાય ત્યાં સુધી ભોજન આરોગતા નહીં। અહીં શિવજીની દર્શન ન થતાં અરબી સમુદ્રને કિનારે પાંડવો દ્વારા તેમના કદ અને કાઠી મુજબ 5 શિવલિંગની અરબી સમુદ્રને કિનારે સ્થાપના કરવામાં આવી હતી। ત્યારબાદ 5 પાંડવોએ શિવજીની પૂજા અર્ચના કર્યા બાદ ભોજન ગ્રહણ કર્યું હતું। ગંગેશ્વર મહાદેવનું આ એક એવું મંદિર છે કે જ્યાં અરબી સમુદ્રની લહેર સ્વયંભૂ શિવજીને પોતાની લહેરો દ્વારા જલાભિષેક કરે છે, તેમજ સમુદ્રદેવ મહાદેવને જે લહેરોથી અભિષેક કરે છે તે 5 લહેરોમાંથી એક લહેર સ્વયં ગંગાજીની છે। તે લહેરનું પાણી મીઠું હોય છે તેવી પણ લોકો વાયકા છે। તેમજ અહીં એક માન્યતા એવી છે કે એક મીઠા પાણીનો સમુદ્રમાં કુંડ આવેલું છે, જ્યાં દરિયામાં ઓટ આવે એટલે મીઠું પાણી જોવા મળી રહ્યું છે, જેને માં ગંગાનું સાક્ષાત હાજર હોય તેવું મનાય છે। તેમજ આના પરથી આ તીર્થધામનું નામ ગંગેશ્વર રખાયું છે। અહીંયા દેશ વિદેશથી અનેક ભક્તજનો શ્રી ગંગેશ્વર મહાદેવના દર્શન કરી અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે। અહીં દર સોમવારે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે, તેમજ શ્રાવણ માસ અને શિવરાત્રી દરમિયાન રુદ્રી જલાભિષેક તેમજ શિવજીની અલગ અલગ પૂજા અર્ચના ભક્તજનો દ્વારા કરવામાં આવે છે। તેમજ દેશ પૂર્વ મહામુહિમ પ્રતિભા પાટીલ તથા રામનાથ કોવિદજીએ ગંગેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। અમારા પરિવારે નક્કી કરેલ હતું કે શ્રાવણ માસના પ્રથમ સોમવારે અમારે ગંગેશ્વર મહાદેવના દર્શન કરવા છે, તેવી નેમ સાથે આજરોજ શ્રાવણ માસના પ્રથમ સોમવારે અમે પાંડવોએ પોતાની કદ કાઠી પ્રમાણે સ્થાપિત કરેલ 5 શિવલિંગો એટલે કે ગંગેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ગંગેશ્વર મહાદેવ આવતા ભક્તોની મહાદેવ મનોકામના પૂર્ણ કરે છે। બ્યુરો રિપોર્ટ, ગિરનાર અવાજ ન્યૂઝ, રમેશ સત્યની સાથે।